ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ 1 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પાર્ટ 2 કમ્પ્લીટ કરેલું હતું. નાવ અવર યુનિટ 2 એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. એનું વેઇટેડ છે 20 માર્ક્સ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટરનું ઓવરવ્યૂ આપણે જોશું. ઓવરવ્યૂ ઓફ યુનિટ, ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ. ટોટલ there are 4 types. Type 1, moving averages. In moving averages there are 4 methods. First one, 3 yearly moving averages. Second one, 4 yearly moving averages. Third one, 5 yearly moving averages. And fourth one, weighted moving averages. This is the moving averages. Second one, type 2, least square method. Type 3, second degree parabola. These two type is very important ones. આમાંથી એક ક્વેશ્ચન યુનિવર્સિટીમાં 100% હશે. ટાઈપ 4, મેથડ ઓફ ફાઇન્ડિંગ સિઝનલ વેરિયન્સ. એની અંદર મેથડ 1, મેથડ ઓફ સિઝનલ એવરેજ. મેથડ 2, મેથડ ઓફ સિઝનલ ઇન્ડાઇસિસ. મેથડ 3, રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર ફ્લક્ચ્યુએશન. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી પણ એક સમ 100% યુનિવર્સિટીમાં હશે. એટલે ધીસ ટુ ટાઈપ એન્ડ ધીસ મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. નેક્સ્ટ થિયરી જોશું. મોસ્ટ આઈએમપી થિયરી ઓફ ધ યુનિટ, એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ, component of time series and method of moving averages. This is the overview of the unit. Now we will start our practical part, that is example. Method type 1 moving averages. એની અંદર સૌથી પહેલા how to calculate example. મૂવિંગ એવરેજીસ કેલ્ક્યુલેટ કરવી બહુ ઇઝી છે. પ્રિપેર ફોલોવિંગ ટેબલ, જે ટેબલ આપેલું છે એ રીતનું આપણે ટેબલ બનાવવાનું રહેશે. Your why these two column is given in your example. એક્ઝામ્પલની અંદર બંને કોલમ આપેલી હશે. જેટલા યરલી મૂવિંગ એવરેજીસ કીધી હોય એટલા યરલી ટોટલ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ 3 યરલી કીધી હોય તો 3 યરનો ટોટલ. ફોર એક્ઝામ્પલ 4 યરલી કીધી હોય તો 4 યરનો ટોટલ. અને ફોર એક્ઝામ્પલ 5 યરલી કીધી હોય તો 5 યરલી ટોટલ. ટોટલ થઈ ગયા પછી આપણે ટ્રેન્ડ ફાઇન્ડ કરશું. ટ્રેન્ડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઇડેડ બાય યર. યર મીન્સ 3 યરલી હોય તો ડિવાઇડેડ બાય 3, 4 યરલી હોય તો ડિવાઇડેડ બાય 4, 5 યરલી હોય તો ડિવાઇડેડ બાય 5. આ રીતે આપણે ટ્રેન્ડ મળશે. ટ્રેન્ડને આપણે કહીશું YC. ધીસ ઇઝ Y, ધીસ ઇઝ YC. શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન જો ઇન કેસ ફાઇન્ડ કરવાનું કીધું હોય, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન, then STF is equal to actual, that means Y minus trend, that is YC. This is actual minus trend. So Y minus YC એટલે આપણે મળશે શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન. ટેબલ પ્રિપેર કરશું એટલે આપણે મૂવિંગ એવરેજીસ મળી જશે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, મેથડ 1, 3 યરલી મૂવિંગ એવરેજીસ. ફાઇન્ડ ટ્રેન્ડ વેલ્યુ બાય 3 યરલી મૂવ. સમમાં તમને કીધું જ હશે કેટલા યરલી મૂવિંગ એવરેજીસ ફાઇન્ડ કરવાની છે. 3 યરલી મૂવિંગ એવરેજીસ ફોર ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. ફાઇન્ડ STF ઓલ્સો, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન પણ આપણે ફાઇન્ડ કરવાના કીધા છે. ઓકે, યર. સૌથી પહેલાં આપણે યર લખી લઈએ. 1, 2, 3, 4, 5. સાથે સાથે વાય પણ લખી લઈએ. 242, 250, 252, 249, 253, 6, 7, 8, 6 ની સામે 255, 251, 257, 9, 10, 11, 9, 10, 11, 9, 260, 265, 267, 260, 265, 267. તો આ જે ઇન્ફોર્મેશન છે એ આપણે સમમાં આપેલી હશે, એના ઉપરથી આપણે રાઇટ કરી. નાવ 3 યરલી મૂવિંગ એવરેજીસ કીધું છે એટલે આપણે ફાઇન્ડ કરવા પડશે 3 યરલી ટોટલ. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ ટુ કેલ્ક્યુલેટ ટોટલ? તો ફર્સ્ટ 3 યરનો આપણે ટોટલ કરવાનો છે. ફર્સ્ટ 3 યરનો ટોટલ, ધેટ ઇઝ 242,
+250 +252 744 જે પણ ટોટલ આપણે મળેલો છે એ ટોટલ આપણે બરોબર એક્ઝેક્ટ મિડલમાં જે યર આવતું હોય ત્યાં લખવાનો રહેશે. એક્ઝેક્ટ મિડલમાં જે યર આવતું હોય ત્યાં ટોટલ લખવાનો થશે. એક્ઝેક્ટ મિડલમાં એટલે એક્ઝેક્ટ મિડલમાં યર આપણે આપેલું છે સેકન્ડ યર. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એમાં મિડલ યર થશે સેકન્ડ યર. તો એનો ટોટલ જે છે એ ક્યાં થશે? બરોબર એક્ઝેક્ટ મિડલમાં 744. ઓકે, નવ એમાં 744માંથી આપણે 242 માઇનસ કરશું અને 249 પ્લસ કરશું. તો -242 + 249 that is 751. 751 એમાંથી 250 માઇનસ કરશું અને 253 પ્લસ કરશું. -250 + 253 754. 754 એમાંથી આપણે માઇનસ કરશું 252, એમાં પ્લસ કરશું 255. -252 + 255 that is 757. 757 -249 + 251 -249 + 251 that is 759. 759 -243 + 257 -253 + 257 763. 763 -253 + 260 -253 255 sorry -255 + 260 that is 768. -251 + 256 -251 + 256 773. -257 + 267 -257 + 267 that is 783. 783 લાસ્ટ 3 યરનો ટોટલ આપણે એક વખત વેરીફાઈ કરી લેશું. 260 + 265 + 267 792. ધેટ મીન્સ કે ક્યાંક ટોટલમાં પ્રોબ્લેમ છે. ટોટલની અંદર ક્યાંય પ્રોબ્લેમ છે. જોઈએ, વેરીફાઈ કરીએ. +242 + 250 + 252 that is 744. 250 + 252 + 249 that is 751. 252 + 249 + 253 754. 249 + 253 + 255 757. 253 + 255 + 251 759. 253 + 255 + 251 759. 255 + 251 + 257 763. 251 + 257 + 260 768. 257 + 260 + 265 782. Here 782. 782 260 + 265 + 267 792. Here 792. Okay. After getting total, now we have to find out trend. Trend means total divided by 3. કારણ કે આપણે 3 યરલી ટોટલ કરેલા છે. 744 divided by 3 248. 751 divided by 3 250.33. 754 by 3 251.33. 251.33
757 divided by 3, 252.33, 253.33, 252.33, sorry, 759 divided by 3, 253, 763 divided by 3, 254.33, 768 divided by 3, 256, 782 divided by 3, 260.67, 792 divided by 3, 264. Okay. Now SFT, short term fluctuation, that is y minus yc. This is our y, this is yc. First and last ma dash આવશે. Okay, 250 minus 248, that is 2, 252 minus 250, 252 minus 250.33, 1.67, 249 minus 251, 249 minus 251.33 minus 2.33, 253 minus 252.33, 0.67, 255 minus 253, 2, 251 minus 254.33 minus 3.33, 257 minus 256, that is 1, 265 minus 260.67, 4.33 and 1. This is your answer. This is your answer. Here 260 minus, this is 0.67 minus. This is your answer. This is short term fluctuation. Next, example number 2, that is method 2, 5 yearly moving averages. Okay, the information of price of an item during 1983 to 1997 are given as follow. Obtain trend value by using 5 yearly moving averages. Here it is given 5 yearly moving averages. First of all, write here 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97. Price, that is y, 75, 66, 77, 125, 77, 75, 86, 127, 85, 77, 85, 116, 87, 116, 87, 95, 97, 95, 97. Okay, here 5 yearly moving averages આપણે calculate કરવાની છે. So 5 yearly total, first 5 year 1, 2, 3, 4, 5, exact middle માં, એટલે કે અહીંયા, એટલે 5 yearly માં 3 yearly માં first અને last information માં dash હતો, અહીંયા first 2 year માં dash થશે. Okay, now 75 plus 66 plus 77
plus 125 plus 77, 420. Minus 75 plus 75, that is 420 also. Minus 66 plus 86, minus 66 plus 86, 440. Minus 77 plus 127, 77 plus 127, 490. Okay, minus 125 plus 85, 450. Minus 77 plus 77, 450. Minus 75 plus 85, 460. Minus 86 plus 116, 490. Minus 127 plus 87, 450. Minus 85 plus 95, 460. Minus 77 plus 97, 480. First two and last information ma dash. Okay. 420, this is 5 yearly moving averages. So total divided by 5 is equal to trend. 420 divided by 5, 84. 84. 440 divided by 5, 88. 490 divided by 5, 98. 450 divided by 5, 90. 90. 460 divided by 5, 92. 490 by 5, 98. 450 by 5, 90. 460 by 5, 92. 480 by 5, 96. So this is the trend of 5 yearly moving averages. This is your answer. Next, example number 3, that is method 3, 4 yearly moving averages. Determine trend by taking 4 yearly moving averages. From the following information, year and sales are given. 1998 to 1997. Sales 500, 520, 550, 470, 510, 540, 560 and 570, 590 and 610 are given. First of all, year 1998, year and sales, that is 1998 to 1997, and sales 500 to 610. ખાસ 4 yearly moving averages જ્યારે ફાઇન્ડ કરવાની હોય ત્યારે વચ્ચે એક લાઈન આપણે છોડવાની રહેશે. સો 1998 પછી એક લાઈન સ્પેસ મૂકી અને 89 સ્પેસ મૂકી અને 90 સ્પેસ મૂકી અને 91 સ્પેસ મૂકી 92, એ રીતે આપણે અરેન્જ કરવાનું રહેશે. ના 4 yearly moving averages છે એટલે 4 yearly ટોટલ આવશે. સો 500 પ્લસ 520 plus 550 plus 470, that is 2040. હવે 4 yearly માં 4 year માં મિડલ યર ક્યાંય ના આવે એટલે આપણે લાઈન છોડી છે એટલે જ્યાં વચ્ચે આવતું હોય ત્યાં આપણે મૂકવાનું થશે. એટલે કે 88, 89, 90, 91 ની વચ્ચે, એટલે કે આ જે આપણે લાઈન ખાલી મૂકેલી છે ત્યાં આપણે ટોટલ પુટ કરવાનું રહેશે 2040. માઇનસ 500 પ્લસ 510, that is 2050. Minus 520 plus 540,
2070. minus 550 plus 560, minus 550 plus 560, that is 2080. Minus 470 plus 570, minus 470 plus 570, 2181. Minus 510 plus 590, 2260. Minus 540 plus 610, 2330. Okay, now paid total. Because આપણે યરની સામે ઇન્ફોર્મેશન લેવી છે એટલે પેડ ટોટલ. સો સેમ વે ફર્સ્ટ 3 યરલીમાં ઓનલી ફર્સ્ટમાં જ નહોતું, 5 યરલીમાં ફર્સ્ટ અને ફર્સ્ટ 2 અને લાસ્ટ 2માં કોઈ ઇન્ફોર્મેશન નહોતી. એવી રીતે 4 યરલીમાં પણ ફર્સ્ટ 2 યર અને લાસ્ટ 2 યરમાં કોઈ ઇન્ફોર્મેશન આપણે મળશે નહીં. નાઉ પેડ ટોટલ ધેટ મીન્સ 2040 અને 2050નો ટોટલ. 2040 પ્લસ 2050, that is 4090, minus 2040 plus 2070, 4120, minus 2050 plus 2080, 4150, minus 2070 plus 2180, 4260, minus 2180 plus 2260, minus 2080 plus 2260, 4440, minus 2180 plus 2330, 4590. So this is the paid total. Now trend જે આપણે ટોટલ કરેલો છે એ પહેલાં 4 યરનો કરેલો છે, પછી 2 યર. સો 4 મલ્ટીપ્લાઇડ બાય 2 ધેટ મીન્સ કે 8 યરનો આપણે ટોટલ કરેલો છે. એટલે જ્યારે પણ 4 યરલી મૂવિંગ એવરેજીસ ફાઇન્ડ કરવાની હોય ત્યારે ટોટલને આપણે 8 વડે ડિવાઈડ કરવાના થશે. સો પેડ ટોટલ ડિવાઇડેડ બાય 8, 4090 ડિવાઇડેડ બાય 8, 511.25. 4120 divided by 8, 515. 4150 divided by 8, 518.75. This is 518.75. Rounding માં છે એટલે 4260 divided by 8, 4260 divided by 8, that is 532.5. 4440 divided by 8, that is 555. 4590 by 8, that is 573.75. This is your answer. This is 4 yearly moving averages. Next, second sum જોઈએ 4 yearly moving averages નો. Obtain 4 yearly moving averages. Here it is given 4 yearly moving averages. Also find STF, that is short term fluctuation, from the following information. યર આપેલા છે આપણે 2001 થી લઈ અને 2012 સુધી અને એની પ્રાઇસ આપેલી છે. તો આપણે અરેન્જ કરી લેશું સૌથી પહેલાં ટેબલમાં 2001 થી 2012 અને પ્રાઇસ. ઓકે, નાઉ 4 યરલી ટોટલ ફાઇન્ડ કરવા પડશે એટલે આપણે 1 લાઇનનો સ્પેસ મૂકી અને સેકન્ડ યર લખશું. દરેક જગ્યાએ 1 લાઇનનો સ્પેસ મૂકી અને સેકન્ડ યર લખશું, જે આપણે લાસ્ટ સમમાં વાત થઈ ગઈ. ઓકે, સૌથી પહેલાં ટોટલ 56, 48, 62, 46. 56 plus 48 plus 62 plus 46, 212. Minus 56 plus 60, minus 56 plus 60, that is 216. Minus 48 plus 54, minus 48 plus 54, that is 222. Minus 62
plus 66 minus 62 plus 66, that is 2 to 6, that is 2 to 6. Minus 46 plus 52, minus 46 plus 52, that is 232, 232. Minus 60 plus 70, minus 60 plus 70, that is 242. Minus 54 plus 56, minus 54 plus 56, 244. Minus 66 plus 68, minus 66 plus 68, 246. Minus 52 plus 54, minus 52 plus 54, 248. ओके, लास्ट 4 ना टोटल करिए ने આપણે કન્ફર્મ કરી લેશું. 70 plus 56 plus 68 plus 54, 248. Okay, now paid total. Paid total, that means 212 plus 216, 428, minus 212 plus 222, 438, minus 216 plus 226, 448, minus 222 plus 23 plus 232, 458, minus 26, 226, minus 226 plus 242, 474, minus 32 plus 244, 486, minus 242 plus 246, 490, minus 244 plus 178, 127, 248, 494, minus 248, 246 plus 178, 426. This is the paid total. Now find trend. So 248 4 yearly moving averages છે એટલે divided by 8, 53.5. 438 divided by 8, 54.75. 448 divided by 8, that is 56. 458 divided by 8, that is 57.25. 474 divided by 8, that is 59.25. 486 divided by 8, that is 60.75. 490 divided by 8, that is 61.25. 494 divided by 8, that is 60.5. 494 divided by 8, 61.75. 426 divided by 8, 53.25. Okay, now SFT, short term fluctuation, that is actual y divided by minus trend y, that is YC, y minus YC. 62 minus 53.5, 62 minus 53.5, that is 8.5. Same way 46 minus 54.75, that is minus 8.75. This is minus 8.75. રાઉન્ડિંગ માં છે એટલે માઇનસ ને.
Same way 60 minus 56, that is 4. 54 minus 57.25, that is 3.25, minus rounding 66 minus 59.25, that is 6.75, 6.8. 52 minus 60.75, that is 8.75, minus rounding 9. 17 minus 61.25, 8.75, 8.8. 56 minus 61.75, that is 5.75, minus 5.75, that is rounding 6. Okay, this is the 4 yearly moving averages. Now next, last method of moving averages, that is weighted moving averages. Method number 4, weighted moving averages. Calculate 5 yearly weighted moving averages where weight are 1, 2, 2, 2, 1. First of all, write here 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96 and 97. Now cells, that is y 2, 6, 1, 5, 3, 7, 2, 6, 4, 8, 3. Okay. First of all, weighted total, here weighted total. Weighted total, first of all, weight is given 1, 2, 2, 2, 1. એને મલ્ટીપ્લાઈડ થશે 2. 5 યરલી છે એટલે ફર્સ્ટ અને લાસ્ટમાં કોઈ ઇન્ફોર્મેશન નહીં આવે, ફર્સ્ટ 2 અને લાસ્ટ 2. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વેઇટ 1, 2, 2, 2, 1. 1, 2, 3, 4, 5, that is 2, 6, 1, 5 and 3. એનો total. So 2 multiplied by 1, that is 2. 2 multiplied by 6, that is 12. 2 multiplied by 1, that is 2. 2 multiplied by 5, that is 10. 3 multiplied by 1, that is 3. એનો total. 2 plus 12 plus 2 plus 10 plus 3, that is 29. Same way 1, 2, 2, 2, 1. 2 remove થઈ જશે, 7, 8 થશે. That means 6, 1, 5, 3, 7. Okay. 6 multiplied by 1, 6. 2 multiplied by 1, 2. 5 multiplied by 2, 10. 2 multiplied by 3, 6. 7 multiplied by 1, 7. 6 plus 2 plus 10 plus 6 plus 7, that is 31. 6 remove થઈ જશે, 2 include થશે. 1, 2, 2, 2, 1. Multiplied by 1, 5, 3, 7, 2. Plus, 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 plus. Okay. 1 multiplied by 1, 1. 5 multiplied by 2, 10. 5 multiplied by 3 multiplied by 2, 6. 2 multiplied by 7, 14. 2 multiplied by 1, 2. 1 plus 10 plus 6 plus 14 plus 2, that is 33. Okay, 1 remove થશે, 6 include થશે. So 2, 1, 2, 2, 2, 1. So 5, 3, 7, 2, 6.
5 multiplied by 1 5, 2 multiplied by 3 6, 2 multiplied by 7 14, 2 multiplied by 2 4, 6 multiplied by 1 6. So 5 6 14 4 6, that is 35. Minus 5 plus 4, 1 2 2 2 1. Now 5 remove here, 4 include here, so 3 7 2 6 4 plus 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 plus. 3 multiplied by 1 3, 2 multiplied by 7 14, 2 multiplied by 2 4, 2 multiplied by 6 12, 4 multiplied by 1 4. Now total 3 plus 14 plus 4 plus 12 plus 4, that is 37. Minus 3 plus 8, minus 3 plus 8. So 1 2 2 2 1, 3 minus दिया એટલે 8 include થશે. So 7 2 6 4 and 8 plus 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 plus. 7 multiplied by 1 7, 2 multiplied by 2 4, 2 multiplied by 6 12, 2 multiplied by 4 8, 8 multiplied by 1 8. So 7 plus 4 plus 12 plus 8 plus 8, that is 39. એમાંથી માઇનસ થશે 7 પ્લસ થશે 3, 1 2 2 2 1. Okay, multiplied by 2 6 4 8 3 plus 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 plus. 2 multiplied by 2, 2 multiplied by 1 2, 2 multiplied by 6 12, 8 16 3. 2 plus 12 plus 8 plus 16 plus 3, that is 41. Now this is the total. Now we have to find out trend. Trend is equal to weighted total divided by weight. So total of weight 1 plus 2 plus 2 plus 2 plus 1. So 1 plus 1 plus 6, that is 8. So all divided by 8. This is our trend. 29 by 8. 29 by 8, 3.625. 31 by 8, 3.875. 33 by 8, 4.125. 35 by 8, 4.375. 39 by 8, 4.875. 41 by 8, 5.215. 5.125, sorry. This is your answer. Here our first type weighted moving averages is completed. In next session we will start our type 2. Thank you.